દાહોદ ડીજે મામલે પોલીસ હુમલામાં પોલીસનો મોટો ખુલાસો। દાહોદમાં પોલીસ ટુકડી પર થયેલા હુમલાના તાર હવે રાજકીય આગેવાનો સાથે જોડાઈ રહ્યા છે। સમગ્ર મામલે પોલીસે ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું કે આમ આદમી પાર્ટીના સ્થાનિક આગેવાનો દ્વારા આ ડીજે લાવવામાં આવ્યું હતું। ડીજે સાથે આઈ સપોર્ટ ચેતર વસાવાના બેનરો પણ લગાવ્યા હતા। આગેવાનોએ ડીજે અને પોતાના ખાનગી વાહનો રોડ વચ્ચે ઊભા રાખીને રસ્તો સંપૂર્ણપણે બ્લોક કરી દીધો હતો અને ભારે બવાલ ઊભી કરી હતી। જ્યારે પોલીસે વાહન વ્યવહાર પૂર્વક કરાવવા અને ડીજે બંધ કરાવવાનો પ્રયાસ કર્યો ત્યારે ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ પર જ હુમલો કરી દીધો હતો। આગેવાનો દ્વારા સ્થળ પર હાજર લોકોને ઉશ્કેરવામાં આવ્યા હતા, જે બાદ ટોળાએ પોલીસ કાફલા પર આડેધડ પથ્થરમારો શરૂ કરી દીધો હતો। આ ઘટનાને પગલે વિસ્તારમાં ભારે સન્નાટો અને તણાવપૂર્ણ માહોલ સર્જાયું હતું। પોલીસ પર થયેલા આ કાયરતાપૂર્ણ હુમલાને વડોદરા અને દાહોદ પોલીસ તંત્રે અત્યંત ગંભીરતાથી લીધો છે। હાલમાં પોલીસે ઘટના સ્થળના તેમજ સોશિયલ મીડિયા પર સામે આવેલા તમામ વિડીયો ફૂટેજ ખંગોળવાનું શરૂ કર્યું છે। વિડીયોના આધારે હુમલામાં સામેલ તમામ ઉપદ્રવીઓને ઓળખ કરી તેમની ધરપકડ માટે ચક્રો ગતિમાન કરાયા છે। કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જોખમનારા અને પોલીસ પર હુમલો કરનારા તત્વો સામે તંત્ર હવે કડકમાં કડક વલણ અપનાવી રહ્યું છે। આજરોજ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા દાહોદ શહેરની અંદર 2 રૂટ ઉપર રેલનું આયોજન કરવામાં આવ્યું હતું અને બંનેની મંજૂરી મેળવવામાં આવી। ગોધરા રોડ અને જાલોદ રોડ, જેમાં ગોધરા ઉપર ગોધરા જે પોલીસ ચોકી છે ત્યાંથી અને જાલોદ રોડ પર નવજીવન કોલેજ, આ બંને રૂટની રેલી 12 વાગ્યા આસપાસ પૂજાવિધિ કરવામાં આવી હતી અને પૂજાવિધિ કર્યા બાદ બંને રૂટ પર રેલી રવાના થઈ હતી અને પૂર્વની જે રૂટ હતો એ રૂટ પર શાંતિપૂર્ણ રેલી છે એ પોતાના સ્થાન છોડી રેલીના આગળના ભાગે જેમ કે જનતા ચોક અને બસ સ્ટેન્ડ સુધી પહોંચી ગઈ હતી અને રેલી ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી હતી। આ દરમિયાન આ સમગ્ર રેલી અડધો રૂટ પસાર થયા પછી દાહોદના ગોધરા રોડના જે મોવાલિયા ક્રોસિંગ વિસ્તાર છે એ વિસ્તારની અંદર આમ આદમી પાર્ટીના અમુક નેતાઓ અને અમુક લોકોએ પોતાની પ્રાઇવેટ ગાડી દ્વારા અને ડીજે દ્વારા રસ્તો બ્લોક કર્યો હતો। રસ્તો બ્લોક કરી આઈ સપોર્ટ ચેતર વસાવાના બેનરો સાથે રસ્તો જામ કર્યો હતો, જેમાં એમ્બ્યુલન્સ ફસાણી હતી અને સરકારી બસો પણ ફસાણી હતી। જેથી અમારા અધિકારીઓ દ્વારા તેમને શાંતિપૂર્વક સમજાવવામાં આવ્યા હતા કે તમે રસ્તો ખુલ્લો કરી નાખો અને એમ્બ્યુલન્સ તથા અન્ય વાહનોને જવા દેવો। ત્યાં છતાં પણ લોકો નહીં સમજતા અમને જાણ થઈ હતી, અમે અન્ય અમારી ટીમો છે એ સ્થળ પર પહોંચી હતી અને લોકોને વારંવાર સમજાવી કે સાંસ્કૃતિક રેલી છે એ રેલી છે ઓલરેડી અડધો પસાર થઈ ગયો છે, આપની કોઈ મંજૂરી પણ છતાં પણ તમે જામ કરી રહ્યા છો તો રસ્તો છે ખુલ્લો મૂકી દો અને એમ્બ્યુલન્સ તથા અન્ય વાહનોને જવા આવવા માટે નહીં તમે એલાવ કરો। છતાં પણ લોકોએ સમજાના હતા અને એ પૈકીના અમુક આગેવાનો હતા, એ આગેવાનો તે લોકોને ઉશ્કેરી અને હલ્લાબોલ કરવાનો પ્રયત્ન કરતો અને ધક્કામુક્કી કરી હતી, જેથી પોલીસે જરૂરી કાર્યવાહી કરી અને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો અને એ રસ્તો સંપૂર્ણપણે ખુલ્લો થયેલો છે। આમાં આગળની જે બી કાયદેસર કાર્યવાહી છે એ નિયમોસર કરવામાં આવશે। સર, એ કોને વાગ્યું છે કોઈ ઘટના? એ તમામ બાબતો છે એ જે પોલીસ દ્વારા તમામ ઘટનાનું વિડીયો રેકોર્ડિંગ કરવામાં આવેલું છે। પોલીસ દ્વારા તમામ જે સમગ્ર ઘટના છે એની સીસીટીવી ફૂટેજ પોલીસ પાસે ઉપલબ્ધ છે અને બોડી ઓન કેમેરામાં તથા પોલીસના મોબાઈલમાં પણ તમામ ઘટના રેકોર્ડ કરવામાં આવી છે। એ તમામનો અભ્યાસ કરીને કાયદેસરની કાર્યવાહી છે એ કરવામાં આવશે। થેન્ક યુ।